ખાડીપુરના પાણી ઓસર્યા બાદ હવે રોગચાળાનો ખતરો વધતા સુરતમાં ચામડીના રોગોના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે, જેને લઈ સુરત મનપાના આરોગ્ય વિભાગે સમગ્ર શહેરમાં સર્વેલન્સ અને મેડિકલ કેમ્પની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે. સુરતમાં ખાડીપુરના પાણી ઓસર્યા બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચામડીના રોગોમાં વધારો નોંધાઈ રહ્યો છે. અત્યાર સુધીમાં 900થી વધુ ચામડીના રોગોના કેસ નોંધાયા છે. શહેરમાં યોજાયેલા વિવિધ મેડિકલ કેમ્પોમાં 4000થી વધુ લોકોએ સારવાર મેળવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણી ઓસરતા જ મનપાના આરોગ્ય વિભાગે અનેક મેડિકલ ટીમોને કાર્યરત કરી દીધી છે. 40 રેપિડ રિસ્પોન્સ ટીમો અને 1200થી વધુ સર્વેલન્સ વર્કરો ડોર ટુ ડોર સર્વે કરી રહ્યા છે. દરરોજ અંદાજે 1.50 લાખ ઘરોમાં સર્વે કરવામાં આવી રહ્યો છે, જ્યારે 5 લાખથી વધુ વસ્તીમાં તાવ, શરદી, ખાંસી અને અન્ય સંક્રમિત રોગો અંગે સતત દેખરેખ રાખવામાં આવી રહી છે. બીજી તરફ શહેરના અસરગ્રસ્ત વિસ્તારોમાં 10,000 જેટલા સફાઈ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા 3 પાળીમાં યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેથી રોગચાળો ફેલાતો અટકાવી શકાય. ડૉક્ટર ફેનિલ પટેલ, મેડિકલ ઓફિસર, સુરત મહાનગરપાલિકા આરોગ્ય વિભાગ. આપ સૌ જાણો છો કે ભારે વરસાદ જે 7 અને 8 તારીખે જે ભારે વરસાદની પરિસ્થિતિ સુરત શહેરમાં સર્જાઈ, ત્યારબાદ જે પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ અને એની સાથે સાથે જે આરોગ્યલક્ષી પણ જે કામગીરી કરવાની હોય એના માટે આરોગ્ય વિભાગ દ્વારા તાકીદે સર્વેલન્સ ટીમો અને રેપિડ રિસ્પોન્સ ટીમની પણ વ્યવસ્થા 7-8 તારીખથી જ કરેલી હતી. જેમ જેમ પાણી ઓસરતા ગયા તેમ જે તમામ ઘરોનું જે સર્વેલન્સ કરવાનું છે અને લોકોને સરપરજ સારવાર મળી રહે તે માટે 40 જેટલી રેપિડ રિસ્પોન્સ ટીમ અને 1200થી વધારે સર્વેલન્સ વર્કરો, જેમાં આશા, એએનએમ, એમપીએડબલ્યુ છે, એમના દ્વારા ઘરે ઘરે જઈને હાઉસ ટુ હાઉસ સર્વે કરી તાવ, શરદી, ખાંસી, ચામડીના જે રોગો હોય એને સર્વેલન્સ કરી રેપિડ રિસ્પોન્સ ટીમ મારફતે સ્થળ પર જ સારવાર મળી રહે તે મુજબની વ્યવસ્થા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી છે. હાલ દૈનિક જે 1200 સર્વેલન્સ વર્કરો દ્વારા દૈનિક 1.5 લાખથી વધુ ઘરો અને 5 લાખથી વધુ વસ્તુ દૈનિક ધોરણે હાલ સર્વેમાં આવરી લેવામાં આવી રહી છે. આ ઉપરાંત માનનીય નાયબ મુખ્યમંત્રી સર અને પ્રભારી સચિવ મેડમ અને માનનીય કમિશનરશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ લિંબાયત, ઉધના, વરાછા ઝોન A, વરાછા ઝોન B અને અઠવા ઝોનમાં એક 15 જેટલા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે, જેમાં 11 તારીખથી આજ દિન સુધી 4700થી વધુ લોકોએ ત્યાં ઓપીડીની સારવાર પણ લીધી છે સ્થળ ઉપર જ. અને સાથે સાથે ત્યાં આપ સૌ જાણો છો કે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે લોકો પાણીમાં ઉતરતા હોય છે, તેમને તાવ અને અન્ય ચામડીના રોગોની પણ શક્યતાઓ રહેલી છે, જેને અનુસંધાને સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર મેડિકલ કોલેજમાંથી પણ ચામડીના નિષ્ણાત ડૉક્ટરોને આ 15 મેડિકલ કેમ્પ ખાતે ઉપલબ્ધ કરાવેલા છે, જેને અનુસંધાને આજ દિન સુધી કુલ 900થી વધારે ચામડીના રોગોની પણ સારવાર આ 15 મેડિકલ કેમ્પ મારફતે જ કરવામાં આવેલી છે. તો સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ જે આરોગ્યલક્ષી સર્વેલન્સ છે અને સ્થળ પર જ લોકોને તમામ સારવારો મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવામાં આવી છે.